નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આપકા સ્વાગત હૈ. નવીએ પર પ્રથમ દિવસે 4000 જેટલા પેસેન્જર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ મુંબઈ ડ્યુઅલ એરપોર્ટ સિસ્ટમ ધરાવતું દેશનું પ્રથમ શહેર બન્યું છે. હાલમાં નવી મુંબઈ એરપોર્ટ સવારે 8મી રાતે 8 વાગ્યા સુધી ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. 2026ના ફેબ્રુઆરીથી 24 કલાક કાર્યરત થશે અને 2026ના એપ્રિલથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ શરૂ કરવાનું આયોજન છે. 5 તબક્કાનું કામ પૂર્ણ થયા બાદ એનએમઆઈએ વિશ્વના સૌથી મોટા એરપોર્ટમાંનું એક હશે, જેની ક્ષમતા દર વર્ષે 90 મિલિયન મુસાફરોની હશે. પહેલા દિવસે દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર, કોચીન, હૈદરાબાદ, લખનૌ, મેંગલોર, નાગપુર અને ગોવાની ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ્સ ઇન્ડિગો, એર ઇન્ડિયા એક્સપ્રેસ, આકાશા એર અને સ્ટાર એર દ્વારા ચલાવવામાં આવી હતી. ઇન્ડિગો આગામી 5 દિવસમાં એને જયપુર, ચેન્નઈ, કોઇમ્બતુર અને વડોદરા સાથે જોડતી વધુ ફ્લાઇટ્સ શરૂ કરશે. એરપોર્ટ આજે પણ 15 ફ્લાઇટ્સના આગમન અને પ્રસ્થાન સાથે ચાલુ રહેશે. નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ એનએમઆઈએ પર લેન્ડ થનારા પ્રથમ વિમાનને પરંપરાગત રીતે અપાતી વોટર કેનન સેલ્યુટથી સન્માનિત કરવામાં આવ્યું હતું. કોઈ પણ એરપોર્ટની પહેલી અથવા છેલ્લી ફ્લાઇટ કે કોઈ એરપોર્ટના કર્મચારીનો રિટાયરમેન્ટનો દિવસ હોય ત્યારે એરપોર્ટ પર આ રીતે વોટર સેલ્યુટ આપવામાં આવે છે. બેંગ્લોરથી નવી મુંબઈ આવેલી ઇન્ડિગોની 6:40 સવારે 8 વાગ્યે લેન્ડ થઈ હતી. સવારે 8:40 વાગ્યે ઇન્ડિગો ફ્લાઇટ 6:882 નવી મુંબઈથી હૈદરાબાદ જવા રવાના થઈ હતી. આ રીતે એના આગમન અને પ્રસ્થાન બંને સાથે પ્રથમ ઓપરેશનલ સાયકલ પૂર્ણ થઈ હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પ્રથમ કમર્શિયલ સર્વિસ લેન્ડ થયા બાદ એરપોર્ટ પર પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું. I have been staying in Panvel for the last 30 years and I didn't want to miss this historic moment of landing on the first flight in Navi Mumbai airport. So I booked the flight for the first flight from Delhi to Navi Mumbai. I booked. आज का दिन का हम वेट कर रहे थे तो मैंने यहाँ से स्पेशली कल मैं बंगलौर गया ताकि जब मैं पहली फ़्लाइट पकड़ के अपने इस शहर के अंदर उतर सकूं और ये इंडिया का बताया जाता है कि सबसे बड़ा हवाई अड्डा बनेगा और हमारे न्यू मुंबई वालों के लिए इससे बड़ी खुशी की कोई बात नहीं है. इससे बड़ी बात नहीं हो सकती है कोई. जो अभी इंटरनेशनल एयरपोर्ट जो हुआ है उससे लोगों का जो मुंबई जाने का जो ट्रैवल हो जाएगा वो बहुत सारा बच जाएगा. बहुत सारा तकलीफ उनके दूर हो जाएंगे और उनको इजीली यहाँ ट्रैवलिंग के लिए इजीली सोर्सेस मिल जाएंगे. So right now I could not see all the amenities, but looking at the infrastructure I can say that it is top notch and at par with any kind of an international airport.